નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લાખો રૂપિયાના આમોદ નગરપાલિકા 90% સાધનો નજીવો ખર્ચ ન કરતા ભંગાર હાલતમાં જોવા મળ્યા। આમોદ નગરની સેવા અને સુખાકારી માટે વપરાતા 90% સાધનો ધૂળ અને કાટ ખાતા જોવા મળ્યા। નગરપાલિકા પ્રમુખની ગાડી પણ એક વર્ષથી ગેરેજના ખુલ્લા મેદાનોમાં ધૂળ ખાતી નજરે પડી। નગરપાલિકાનું પાણીનું ટેન્કર જે નગરમાં લોકોને સસ્તા ભાવે આપવામાં આવે છે 1300 રૂપિયાની મતબાર રકમ માટે 2 મહિનાથી પંચરની દુકાને કોઈ લેવા નથી જઈ રહ્યું। રાજકોટ ખાતે આવેલો મોટો કાંડ બન્યા બાદ પણ આમોદ નગરપાલિકાનું ફાયર ફાઇટર આજ દિન સુધી રિપેર કરવામાં નહીં આવ્યું। નગરપાલિકાના બધા જ ગટર સાફ કરવાના જેટિંગ મશીનો ધૂળ અને કાટ ખાય છે। આમોદ નગરપાલિકા હાલમાં કોઈ પણ આગ લાગવાની ઘટના બને તો જંબુસર વાગરા કે ભરૂચથી ફાયર ફાઇટર બોલાવે છે, જ્યારે ગટર સાફ કરવાનું મશીન જંબુસર નગરપાલિકામાંથી બોલાવે છે। તો શું આમોદ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના સાધનો ક્યાં પડ્યા છે, કઈ હાલતમાં પડ્યા છે, કેટલા સમયથી પડ્યા છે તે વિશે નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસરને ખબર છે ખરી? સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, ભરૂચ। આમોદનો ફાયર ફાઇટર 1 વર્ષથી ધૂળ ખાય છે, બરાબર। સુરત છે, અમદાવાદ છે, મોરબી છે, એવી હોનારત કરવાની આમોદ નગરપાલિકાની ઈચ્છા છે, તેના કોઈ જાતની તકેદારી રાખતા નથી, બરાબર। આમોદના 4-5 શૌચાલય છે, એક પણ ચાલુ નથી। કોઈ પણ અધિકારી આનું કોઈ ધ્યાન દેવા તૈયાર નથી, ફક્ત ખાલી મોજ શોખ માટે રાખેલી લાગે છે। આમોદના બધા જ મશીનો ધૂળ ખાય છે અને આમોદની ગટરો તોફેડા ઉભરાય છે, પણ કોઈનું કોઈ નિરાકરણ નથી આવ્યું। मेरा नाम महफूज है। अच्छा, ये पानी का टैंकर जो पड़ा है नगर पालिका, कितने टाइम से आप यहाँ पे देख रहे हो? मैं 1 महीना हुआ मेरे को घर से। 1 महीना हुआ, उससे पहले से यहाँ पड़ा हुआ? उससे पहले से है, उसका भाई था इधर। हाँ, उससे पहले से है। अच्छा ठीक है। इसमें क्या खर्चा है और कितना खर्चा है? इसमें वो ट्यूब डालना है, लंगोट डालना है, हाँ, बस यही खर्चा और फिटिंग मजदूरी वो उसका खर्चा है। यानी कितना खर्चा हो सकता है? हाँ, तो वही 1300-1400 रुपये जैसा है। ऐसा है, तो कोई लेने के लिए नहीं आता है? कोई नहीं, पूछने तक भी नहीं है अभी तक ऐसा कि हाँ मेरा इधर पड़ा है या नहीं है, अभी तक कोई नहीं आया। मैं 1 महीने से देख रहा हूँ, ऐसे 2-3 आदमी को बोला होगा कि ये नगर पालिका का है, हम तो जानते नहीं है, मेरे सामने रखा ही नहीं। आपके दूसरे भाई थे उस टाइम? दूसरे भाई थे, वो गाँव चले गए, मैं उसके बाद में आया और 1 महीना से पड़ा है, कोई पूछने भी नहीं आता है।